આજે 14મી જુલાઈ 2025 સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી, દાજીસમાં દેખી કેનું સન્માન જો. મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો, તો રીજે રસિયો સુંદરવર કાનજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. ભગવાન અને સંતને રાજી કરવા માટેની અનન્ય અલૌકિક અને અણમોલ રીતિનીતિ મુક્તાનંદ સ્વામી આ પદની ત્રીજી પંક્તિમાં બતાવી રહ્યા છે. પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. જ્યાં સુધી આપણને ભગવાન અને સંતમાં પ્રીતિ ન થાય, ભગવાનને ભગવાન તરીકે ન માનીએ, સંતને સંત તરીકે ન માનીએ, ગુરુને ગુરુ તરીકે ન માનીએ, ત્યાં સુધી સંત અને ભગવંતની અંદર આપણને જેવી જોઈએ તેવી પ્રીતિ નથી થતી. ભગવાનને પ્રેમ કરવાનો છે, નિષ્કામ ભાવે પ્રેમ કરવાનો છે. ભગવાનને ભગવાન માનવાના છે, આપણા આત્માના કલ્યાણના માટે માનવાના છે. ભગવાનને સર્વોપરી માનવાના, કરતાર્તા માનવાના, સદા સાકાર માનવાના, પ્રગટ માનવાના, પ્રત્યક્ષ માનવાના, અંતર્યામી અને સર્વજ્ઞ માનવાના છે એટલા માટે માનવાના છે. નથી અને માનવું એ અધર્મ છે, અનીતિ છે, અજ્ઞાન છે, ભ્રમદશા છે. જ્યારે છે અને એ માનવું એ સાચી ઉપાસના છે, સાચું જ્ઞાન છે, સાચું ભક્તપણું છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે પ્રેમ કર્યા વગર આ સંસાર સાગર તરી શકાય તેવું નથી. આજથી 5000 વર્ષ પહેલા જે ભક્તો થયા, ગોપ ગોપીઓ થયા, રાધાજી, ઉદ્ધવજી, ગોકુળ, વૃંદાવન, આ બધાને આજની તારીખે પણ આપણે યાદ શા માટે કરીએ છીએ? કારણ કે એમણે પ્રગટ ભગવાનમાં પ્રેમ કર્યો. એમણે એવી કોઈ સાધના નહોતી કરી, એમણે તપ નથી કર્યા, વ્રત નથી કર્યા, માળા નથી કરી. અરે કદાચ એના ગળામાં કૃષ્ણ ભગવાનની કંઠી હશે કે કેમ એ પણ શંકા. એમણે હોમ હવન પણ નથી કર્યા. એ ગોપીઓએ માત્ર ને માત્ર ભગવાન પ્રગટ કૃષ્ણની અંદર પ્રેમ કર્યો છે, પ્રીતિ કરી છે. ભગવાનમય બની ગઈ છે. આ પદના રચયિતા મુક્તાનંદ સ્વામી, એ જ મુક્તાનંદ સ્વામી પોતાના બીજા પ્રભાતી પદની અંદર પ્રગટ ભગવાનમાં પ્રેમ કરવાની વાત ઉલ્લેખી છે. પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું, પ્રગટ પર બ્રહ્મ શું, પરહર અવર પંપાળ પ્રાણી. પરોક્ષથી ભવતણો પારે આવે નહીં, પરોક્ષથી ભવતણો પારે આવે નહીં. વેદ વેદાંત કહે
સત્યવાણી ઓ પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું પ્રગટ પર બ્રહ્મ શું પરહર અવર પંપાળ પ્રાણી. પ્રેમ કરવાનો છે. અક્ષરધામમાં ભગવાન બેઠા છે, ગોલોકમાં ભગવાન બેઠા છે, વૈકુંઠમાં ભગવાન બેઠા છે, કૈલાસમાં ભગવાન બેઠા છે. એમ માનીને એ રીતનો પ્રેમ તો દુનિયામાં લાખો લોકો કરે છે. પણ એ ભગવાન જ્યારે જ્યારે જે સમયની અંદર જે સ્થળની અંદર મનુષ્યાકારે આ પૃથ્વી પર પધાર્યા, એમાં જેમણે પ્રેમ કર્યો ને એનો બેડો પાર થઈ ગયો છે. એની આધ્યાત્મિક શાસ્ત્રોમાં અમર ગાથા લખાઈ ગઈ છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી આ જ પદના ત્રીજા પંક્તિની અંદર કહ્યું, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદકોટી વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. હે પ્રીત કર પ્રગટ પર બ્રહ્મ શું પ્રગટ પર બ્રહ્મ શું પરહર અવર પંપાળ પ્રાણી. સૌ કોઈને સમજાય એવી રીતે પુરાણના પ્રસંગો ટાંકીને મુક્તાનંદ સ્વામી આ પદમાં આપણને સમજાવે છે. પ્રગટ અને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ અને કરોડો વાંદરાઓ અને વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી. ગીધ મનુષ્ય નહોતો, જેને આપણે જટાયુ તરીકે ઓળખીએ છીએ. રામચરિત માનસમાં વાલ્મીકી રામાયણમાં એનો પ્રસંગ આવે છે. રામચંદ્રજી ભગવાનની સેવા કરી અને સીતાનું હરણ કરીને લઈ જતા રાવણની સાથે યુદ્ધ કરતા પોતાની બંને પાંખો કપાઈ ગઈ, લોહી લોહાણ થઈ ગયો, ઉડવાને ચાલવાની શક્તિમાં ન રહ્યો, તો પણ ભગવાન રામને ભગવાન માનીને સીતાજીની રક્ષા કરવા માટે એણે ભક્તિ અને પ્રેમ કર્યો. તો આજની તારીખે માંસાહારી એવો જટાયુ ગીધ એને આપણે યાદ કરીએ છીએ. ગીધ ગણિકા કુબડીબાઈ. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે કંસના આમંત્રણને માન આપીને ગોકુળમાંથી મથુરા પધાર્યા અને રસ્તાની અંદર આ કુબડીબાઈ 8 અંગે વાંકી હતી, કદરૂપી હતી, પોતાના હાથની અંદર ચંદન ઘસેલા કટોરો ભરીને પોતે કંસના દરબાર તરફ જતી હતી. ભગવાને પૂછ્યું, શું છે? કે અમારા રાજા સાહેબના કપાળમાં ચંદનની અર્ચા કરવા માટે ચંદનનો કટોરો લઈને જાઉં છું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, મને લગાવી દે ને મારા કપાળમાં ચંદનની અર્ચા કરને. ભગવાનની સાંવરી મૂર્ત જોતાની સાથે કુબજાને મનમાં એમ થયું કે આ સામાન્ય વ્યક્તિત્વ નથી, ખાસ ભગવાન છે. ખૂબ ભાવથી પ્રેમથી કૃષ્ણને ભગવાન જાણીને એના કપાળની અંદર ચંદનની અર્ચા કરી, ચરણની અર્ચા કરી. અને આટલી સેવાના કારણે ભગવાન એટલા પ્રસન્ન થયા. ભગવાને પોતાના બંને ચરણ કમળ આ કુબડીબાઈના પગ ઉપર મૂકી દાઢીથી હાથથી દાઢી પકડીને ખેંચી રૂપના અંબાર સમી બનાવી દીધી અને કહું
કે પ્રભુ મારા મહેલમાં પધારો, મારા ઘેર પધારો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે એના માટે બીજો સમય તારે રાહ જોવી પડશે, હું આવીશ ચોક્કસ. વરદાન આપ્યું. અને ભાગવત કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન કુબડીને ત્યાં રાતવાસો રહ્યા છે, એકાંતના સુખો આપ્યા છે. બાકીના પ્રસંગો આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. પરંતુ જેણે પ્રગટ ભગવાનમાં પ્રેમ કર્યો તે અમરતાને પામ્યા છે, તે ભક્ત કહેવાયા છે, સંસાર સાગર તરી ગયા છે, ભગવાનની માળાના મણકા બની ગયા છે અને ભગવાનની યાદીના લિસ્ટની અંદર એમનું નામ અંકિત થઈ ગયું છે. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.